ફોર્મ ચેક કરો ખોલીને ફિટ કરીને કમ્પ્લીટ કરીને આપી દઈએ બરાબર પ્લાસ્ટિક નાખી દો કે ફોટો લેવાની આવા લાગુ રાટપત્રી આવા આમ લઈ તો આમ ગાડી પણ ગાડી અડી જાય આ તો લઈ લો જોઈને બનાવો બરાબર એક સમય તમારે ચાર્જિંગ ના હોય ને અને હેન્ડલથી ચાલુ કરીને દવા છોટવી ને હા એ પૂછતો બરાબર બંને સિસ્ટમમાં આવશે અત્યારે આપણે મોટા પર ફિટ કરું હેન્ડલ તમારી પાસે છોટો બરોબર હે તમારે ગમની પડે ખોટી ગમે બરોબર એટલે બરોબર અલગ નો ચલાવો બરાબર હા અંદર એક્સ્ટ્રા ગુલાબભાઈ પંપ ફેંકી દો કોને એક જણાને થાકી જાય તો આપણે કાઢવાનું કે કાઢવાનું એક બે લોકો ચટાઈ જાય પણ મકાઈ માં દાગે મત મારો છે જવાનું હા અને આ મકાઈમાં જ છાંટવામાં થાકી જાય બે મિનિટ બે જણ આ તમારી સ્પીડમાં ફટાફટ કોમ થઈ રહ્યો આમાં જ છે મારે ટુ ઇન વન કરો અને મોટર સ્પીડ તમારે ફટાફટ ચાલો જેટલું ફટાફટ ચાલો ને એટલું ફટાફટ તમારે દવા છૂટી જાય બે મિનિટ તમારે હેન્ડલનું સેટ બરાબર પાણી લેતા હોય પાણી હાલતા કેટલા આ ચાર્જર આવશે મહિનામાં 1 થી 2 વખત ચાર્જિંગમાં પંપને મૂકી દેવા બરાબર સડન તમે વાપરો હોય એના વાપરો બરોબર બરાબર આ કેવી ઇલેક્ટ્રોનિક એટલે બેટરી ઉતરી ગયા બધા બગડે હવે બેટરી ઇલેક્ટ્રોનિક વસ્તુ બરાબર તમે સડન 1 વર્ષ વાપરો અને એમને પડી રહે ને તો બેટરીની કેપેસિટી ડાઉન થઈ જાય પ્લસ કે બેટરી ખલાસ થઈ જાય બરાબર એટલે તમે વાપરો હોય એના વાપરો મહિનામાં 1-2 વખત ચાર્જિંગમાં મૂકી દેવાનું થાય ગાડી જેવું જ આવે ગાડીમાં તમે તેલ મારો ને તો મારી પડી રહે એટલે બેટરી જાય જાય બરાબર
બરાબર. જો દબાઈ ના રહેવું હોય ને એટલે ખબર એ તો એ વસ્તુ ખબર પડે. ખાલી પકડી દેવાનું છે. એ તો પેલું પાપડી એટલે ખબર. બરાબર. બીજું કે તમારે એવો 6 વત્તીનું બનાવેલું છે. દવા તમારે ધીમે ધીમે છોટી હોય ને હા. તો આપેલું જુઓ. હમ. ઓકે. અને તમારે અત્યારે મોટર પર સેટિંગ કરેલું છે. હેન્ડલ પર કરવું હોય તો ખાલી અહીંથી આ નળી કાઢી હોવ. અને નળી અહીં મારી દેવાની થાય. પેલું દાંટો આય મારતો હોય, અને દાંટો આગળ મારી મારી દેવાનો. દેવાનો હોવ. અને ત્યાંથી નળી કાઢીને ઉપર મારી દેવાનો. હા. આ તમારે હેન્ડલ પર સેટિંગ થઈ જાય. અત્યારે આપણે મોટર પર કરેલું છે. બરાબર. આ નોઝલ છે અને ચાર્જર. હોવ. ચાર્જિંગ માટે કીધું હતું ને હમ. એ ચાર્જિંગમાં મૂકી દેવાનું થાય. હોવ.